દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર ગુજરાતના વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી ઉપપ્રમુખ અને પ્રમુખને લઈને થવાની હતી। તેમાં જબરજસ્ત રોમાંચક માહોલ જોવા મળ્યો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના કારણે ત્યાં ચૂંટણી ટળી હોય તે પ્રકારની વાત સામે આવી। ચૂંટણી પંચના અધિકારીએ આક્ષેપ કર્યા। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો અને આ મામલાના સંદર્ભમાં પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો, જ્યાં સ્થાનિક પોલીસ સ્ટેશને કોંગ્રેસના 10 લોકો સામે નામજોગ અને 60થી વધુના ટોળા સામે ચૂંટણી પંચના અધિકારીએ ફરિયાદ આપી। આ ફરિયાદને લઈને કોંગ્રેસના નેતાઓના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે સરકારી અધિકારી છે જે કોંગ્રેસને દબાવવા માટે આવા પ્રયત્ન કરીને ખોટી ફરિયાદો કરતા હોય તે બાબતને લઈને કોંગ્રેસના નેતાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આને લઈને માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે, જ્યાં તેમણે ચૂંટણી પંચના અધિકારી પર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને સત્તા પક્ષના ઇશારે તેઓ કામ કરતા હોય તેવા આરોપ લગાવતા શું કહી રહ્યા છે ઠાકરસિંહ રબારી, તેમને સાંભળો। જય વગડ બાપજીની જય। આપ સૌ વાવથરા જિલ્લાવાસીઓને દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો અને દુઃખદ સમાચાર મળ્યા કે ગઈકાલે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી અને તંત્ર દ્વારા લોકશાહીની હત્યા કરવાનું કામ કર્યું, પરંતુ એનાથી વિશેષ આ તો મહાભારતના યુદ્ધથી પણ કૌરવોને પણ કલંકિત કરે એવું રાવણ જેવું કૃત્ય આવતી ગઈકાલે કર્યું છે। અમારા કોંગ્રેસના યોદ્ધાઓને દબાવવા માટે ખોટી 307 જેવી કલમો લગાવી અને વિશેષ બાબતે કે અધિકારીને ક્યાં ખબર હતી આ લોકોએ કર્યું છે। કોઈ અધિકારી ઉપર હુમલો પણ નથી કર્યો, છતાંય જેટલા તાલુકા પંચાયતના સદસ્યો છે એ હોલમાં હતા, એમને ખબર હતી કે એમના ઉપર તો હવે હોલમાં સાક્ષી છે તો એમના ભાઈ દીકરાઓ ઉપર ફરિયાદ। અમારા કોંગ્રેસ માટે આક્રમક લડતા ગિરિરાજ બના હોય, ભાઈ સિદ્ધરાજસિંહ હોય, અમારા ભૂદેવ સમાજના આગેવાનો હોય, અમારા પ્રજાપતિ, તમામ આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી છે। બનાસકાંઠા એસપી સાહેબ ઉપર મને વિશ્વાસ છે કે યાર બંને પક્ષોની સાથે ક્યારે અન્યાયપૂર્વક પગલું નથી ભરતા, પરંતુ આજે રાત્રે ઊંઘ પણ ના આવી। હું દ્વારિકા હતો કે હે દ્વારકાધીશ, આજે લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે। આવી ખોટી કલમો લગાવી અને દબાવવાની કોઈ કોશિશ કરતા હોય તો તંત્રને કહેવા માંગુ છું કે ભાઈ ગોરો સામે પણ નથી ડર્યા। આ દેશની આઝાદી માટે બલિદાનો આ કોંગ્રેસ પાર્ટી આપે, એના વારસદાર અમે સૌ કોંગ્રેસીઓ છે। આવતીકાલે વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રજાને વિનંતી કરું છું કે આ લોકશાહીનું ચીરહરણ થઈ ગયું છે। આ લોકશાહી બચાવવા માટે આવો આપણે સૌ આવતીકાલે દિયોદર મુકામે જે લોકશાહીની હત્યા કરવામાં આવી છે અને ખોટી ફરિયાદો કરી અને કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનું જે કાર્ય કર્યું છે, એક નહીં 1000 ફરિયાદો કરશો તો પણ લોકશાહી માટે કોંગ્રેસ જ્યાં લડવું પડશે ત્યાં લડશે। અમે ફરિયાદોથી ગોરોથી નથી ડર્યા, તો તમારા જેવા ચોરોથી અમે ક્યારે ડરવાના નથી। આવો સૌ સાથે મળી આવતીકાલે લોકશાહીના સમર્થનમાં આપણા આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી છે એના સમર્થનમાં આવતીકાલે દિયોદર મુકામે સૌ સર્વ સમાજના વડીલો, આગેવાનો, યુવાનો પધારો એવી તમારા ભાઈ તરીકે આ 45 પ્રદેશમાંથી 2 હાથ જોડીને ઠાકરસિંહ રબારી તમને આવતીકાલે સૌથી વધુ સંખ્યામાં આવવા વિનંતી કરે છે। જે આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસના ઉત્તર ગુજરાતના નેતા ઠાકરસિંહ રબારી। તેમણે અવારનવાર પોતાના નિવેદનના કારણે તેઓ ચર્ચામાં આવતા હોય છે અને આ વખતે જે કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ કરવામાં આવી છે તે બાબતને લઈને તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આ જે સિસ્ટમ છે તેની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને લોકશાહી ખતરામાં છે તે પ્રકારની વાત જાહેર મંચ પરથી કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।